નમસ્કાર મિત્રો, તો આજે હેલ્થમાં એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો જે ભાઈને આપણે તકલીફ હતી, ઓકે, તો શું તકલીફ હતી આપણે એના વિશે ચર્ચા કરીશું. શું નામ આખું તમારું? ભાવેશભાઈ જસભાઈ સોલંકી. ભાવેશભાઈ જસભાઈ સોલંકી. ગામ કયું લાગે? આસોદર. આસોદર એમનું ગામ લાગે ને તાલુકો? આકલાવ. તાલુકો આકલાવ લાગે ને જિલ્લો આણંદ. આણંદ લાગે. ઓકે, તો ભાવેશભાઈ ને? હા હા. ભાવેશભાઈ, તો આ ભાવેશભાઈ તમને પેલા તકલીફ શું હતી? મારે તકલીફ એવી હતી કે ગળામાં બહુ છાલા પડતા હતા, પછી ફોલ્લા બહુ પડી જતા હતા. આ કોલગેટ યુઝ કર્યા પછી મને આ ફોલ્લાની તકલીફ જતી રહી કે ગળા સુધીના કેવું બહુ છાલ પડતા હતા પહેલાં, એ તકલીફ મટી ગઈ. પછી દાંતમાં દુખાવો હતો, એ બી તકલીફ મટી ગઈ. બરાબર. આ કોલગેટની એટલી બધી મસ્ત આપે છે કે તકલીફ બધી દૂર થાય. છાલા પડતા હોય, છાર પડી ગયો હોય, એને તકલીફ દૂર કરે. મતલબમાં કહેવાય કે પેલા તમને દાંતમાં દુખાવો હતો અને બીજી શું તકલીફ હતી? છાલા બહુ પડતા હતા. છાલા પડી જતા હતા, એટલે કે ફોલ્લા પડી જતા હતા, મોઢામાં ચાંદી પડી જતી હતી. બરાબર. કેટલા ટાઈમથી ફોલ્લા ને ચાંદી પડી જતી હતી, છાલા પડી જતા? દર મહિનામાં એકવાર એવું થાય જ. દર મહિના મિત્રો એમને એકવાર ફોલ્લા પડી જ જતા હતા, જે મોઢામાં છાલા પડી જાય, ચાંદી પડી જાય. બરાબર છે. ફોલ્લા પડી જાય, એક મહિનામાં એકવાર પડી જાય. અને દાંતમાં દુખાવો કેટલા ટાઈમથી હતો? એ છેલ્લા લગભગ 1-2 મહિનાથી બરાબર લાગુ પડતું હતું એવું. દાંતનો દુખાવો છેલ્લા એમને 1-2 મહિનાથી કન્ટિન્યુ દાંતમાં દુખાવો રહેતો હતો. બરાબર. દાંતનો દુખાવો થાય તો તમને આમ કેવી પ્રોબ્લેમ, સમસ્યાઓ થાય? એટલે દુખાવો બહુ વધી જાય, લાલ લાલ થઈ જાય, એડું લાલ થઈ જાય, એવી રીતે. પછી આ યુઝ કરી કોલગેટ, ધીરે ધીરે એમની સમસ્યા મટી ગઈ મને. અત્યારે કોઈ જાતનો દુખાવો નહીં, કોઈ જાતનો છાલા નહીં, ફોલ્લા નથી પડતા, કશું જ નહીં. બરાબર. દુખાવો તો રાતે કેવી તકલીફ પડે? રાતે તો બહુ દુખાવો, અને એક જ વાર યુઝ કરીએ રાતે ચોપડીની બેસ સુઈ જગાય. તો કઈ રીતે વાપરતા હતા તમે કોલગેટ? સાંજે સૂતી વખતે કઈ બી દુખાવો તઈ થતો હોય તો ચોપડી દેવાની, અને રાતે કઈ કરવાનું નહીં, પાણી બી પીવાનું નહીં, સુઈ જવાનું એવું ને એવું, એટલે મટી જાય. મસાજ કરતા હતા? કઈ રીતે વાપરતા હતા? એટલે મસાજ એટલે આંગળી ઉપર લઈને જઈ દુખાવો હોય તઈ આગળ ચોપડી દેવાની, એટલે સવાર લગીને એનો ફરક પડી જાય. બરાબર. ઓકે. અને આ કેટલા ટાઈમથી વાપરો છો? હું છેલ્લા 1.5 વર્ષથી વાપરું છું. 1.5 વર્ષથી કન્ટિન્યુ વાપરો છો? કન્ટિન્યુ. બરાબર. હવે મતલબમાં હવે આ વાપરો પછી હવે કોઈ તકલીફ છે? કઈ તકલીફ નહીં. મસ્તનો કોઈ બી વસ્તુ તીખું ખાય તો બી હવે તીખું નહીં લાગતું. મસ્તન દાંતમાં દુખાવો, છાલા બાલા કશું હવે પડતું નથી. બરાબર છે. જે મતલબ દાંતમાં કળતર થતું હતું, દાંતમાં દુખાવો રહેતો હતો, મોઢામાં છાલા પડી જતા હતા, ફોલ્લા પડી જતા હતા. બરાબર છે. હવે કોઈ પણ જાતનો અમને સમસ્યા નથી, અને છેલ્લા 1.5 વર્ષથી આપણે કન્ટિન્યુ વાપરે છે. બીજી માર્કેટની કોઈ કોલગેટ તમને ફાવે હવે? ના ના, આ જ કોલગેટ ફાવે, બીજી કોઈ યુઝ બી નહીં કરતો. બરાબર. તો તમારા જેવા ઘણા બધા મિત્રો છે, બહેનો છે, જે દાંતનો દુખાવો રહેતો હોય, દાંતમાં કળતર થતું હોય, બરાબર, મોઢામાં ચાંદી પડી જાય, ફોલ્લા પડી જાય, ચાંદા પડી જાય, તો એમને શું સંદેશો આપો કે આ ડેન્ટો પરિતન વાપરશો તો રિઝલ્ટમાં કેવું રહેશે? સારું, બહુ મસ્ત રિઝલ્ટ છે આનું, અને વાપરવી જરૂરી છે મિત્રો. ઓકે. તો મિત્રો આપણી થોડી કોલગેટની માહિતી આપી દઈશું. તો આ છે આપણી ડેન્ટો પરિવર્તન, એકદમ આયુર્વેદિક અને હર્બલ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો આ ડેન્ટો પરિવર્તન આપણું કામ શું કરશે કે તમારે દાંતમાં કળતર થતું હોય, દાંતમાં મતલબમાં દુખાવો રહેતો હોય, દાઢનો દુખાવો હોય, બરાબર, પાયોરિયા થતી હોય, મોઢામાં સ્મેલ આવી જતી હોય, બરાબર છે, મોઢામાં ચાંદી પડી જાય, ફોલ્લા પડી જાય, છાલા પડી જતા હોય, મોં લાલ ચોળ થઈ જતું હોય, તીખું, તળેલું, ઠંડુ પાણી ના પીવાય, બધામાં કામ કરશે. અને જે અમે કહીએ કે કેન્સરમાં પણ આમાં રિઝલ્ટ લીધેલા છે અમે આ ડેન્ટો પરિવર્તનના. ઓકે. અને જે લોકોને એસિડિટી હોય, કબજિયાત હોય, તો એમાં પણ આપણી આ ડેન્ટો પરિવર્તન છે. આમાં કોઈ પણ જાતનું ફ્લોરાઇડ કેમિકલ આવતું નથી. બરાબર. એકદમ આયુર્વેદિક પ્રોડક્ટ છે આપણી, અને કન્ટિન્યુ આપણે વાપરેલી છે. બરાબર છે. તો જે પણ મિત્રોને આવી તકલીફ હોય તો વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો. ઓકે. તો તમે જે પણ ભાવેશભાઈ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. થેન્ક યુ.